નમસ્કાર, હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ। આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડામાં ભવ્ય ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। રથયાત્રામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ આર કાબરા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા। વાઘોડા સમસ્ત ગામ દ્વારા આયોજિત અષાઢી બીજને અનુલક્ષીને વાઘોડા નગરના વાગનાથ મહાદેવ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી। આ રથયાત્રા વાઘોડા નગરના વાગનાથ મહાદેવ મંદિરથી નીકળી ટાવર ફળિયું, નાની ભાગોળ, જયંબે ચાર રસ્તા, રંગીલા હનુમાન મંદિર સાથે સમગ્ર વાઘોડિયા નગરમાં ફરી વાઘોડિયા વાગનાથ મહાદેવ મંદિરે સમાપન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, સાથે દર્શનનો લાહો લીધો હતો। વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ચુસ્ત બંદોબસ્ત ખડી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। આજે વાઘોડિયા ખાતે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બેન સુભદ્રાજી સાથે નગર યાત્રામાં નીકળ્યા છે, ત્યારે અમારું વાઘોડિયાની આજુબાજુના ગામના લોકોને વાઘોડિયાની જનતા ખૂબ ઉત્સાહ સાથે આ જગન્નાથ પ્રભુની યાત્રામાં જોડાણું છે। હું જગન્નાથ પ્રભુની યાત્રાના અંદર જોડાયેલા તમામ અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને આજે મેં જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારી વાઘોડિયા વિધાનસભા ઉપર કોઈપણ પ્રકારનું કષ્ટ ના આવે, સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે, એવી આજના દિવસે મેં જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી છે। અમારા વાઘોડિયા ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખે એવી આજના દિવસે ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના।